આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। વડોદરા શહેરમાં 18મી જાન્યુઆરીએ હરણી તળાવમાં બોટ પલટી જવાની ગોઝારી દુર્ઘટના ઘટી હતી, જેમાં 12 માસૂમ બાળકો અને 2 શિક્ષિકા સહિત 14 લોકોના કરુણ મૃત્યુ નિપજ્યા છે। ત્યારે વડોદરા પોલીસે ગુનો નોંધ્યો છે અને ગુનેગારોની ધરપકડ પણ કરવામાં આવી રહી છે। બીજી તરફ હોનારત આ જે ઘટના છે તે અંતર્ગત વડોદરા મહાનગરપાલિકાની સામાન્ય સભા મળી હતી અને તેમાં જ હોબાળો પણ મચવા પામ્યો હતો। સભાની શરૂઆતથી જ વિરોધ પક્ષ કોંગ્રેસના કાઉન્સિલરો પીડિત પરિવારજનોને વળતરની ચોક્કસ રકમ નિયત કરવામાં આવે, સાથે જ લેકઝોનના ઇજારા તમામ દસ્તાવેજો સભામાં રજૂ કરવાની માંગ પણ કરવામાં આવી હતી। ત્યારે આક્રમક મૂડમાં જોવા મળ્યા છે। શાસક પક્ષે વિપક્ષની માંગ પર ચર્ચા કરવાનું ટાળતા જ નારાજ કોંગ્રેસના કાર્યકર્તાઓ એટલે કે કાઉન્સિલર સાથે જતા ત્યારે સભાખંડમાં ફ્લોર પર બેસી ગયા હતા અને પૂરજોરમાં વિરોધ પણ નોંધાવ્યો હતો। હરણી હોનારત મુદ્દે વડોદરા મહાનગરપાલિકાની જે સભા છે તે તોફાની બની છે। સાથે જ વિપક્ષની સાથે સત્તા પક્ષ ભાજપના કાઉન્સિલર આશિષ જોશીની શાસકો પર ચઢાઈ કરવામાં આવી હોય તેવા પણ દ્રશ્યો સામે આવી રહ્યા છે। વડોદરા શહેરે 12 નાના બાળકો જે પ્રવાસ માટે આનંદ પ્રમોદ કરવા ગયા હતા, એ બાળકોને હોડીની મુસાફરી દરમિયાન બોટ ઊંધી પડી જવાની દુર્ઘટનાને કારણે આપણે બાળકો અને એમના 2 શિક્ષિકાઓ ગુમાવ્યા છે। ખરેખર ખૂબ દુઃખદ અને કરુણ ઘટના છે। સમગ્ર શહેરના નાગરિકોની સાથે સાથે દેશ અને દુનિયામાં પણ જેને આ સમાચાર જોયા, સાંભળ્યા અથવા માહિતી મેળવી છે તે સૌ દુઃખી છે અને આપણે સૌની પણ લાગણી એટલી જ એમની આ પરિવારો સાથે જોડાયેલી છે। ત્યારે આ દુઃખદ ઘટના જ્યારે બની છે તો એના માટે થઈ અને જે પણ દોષિતો હશે, જે પણ નામદાર કોર્ટ દ્વારા અને જ્યુડિશિયલ કોર્ટ દ્વારા જે અત્યારે તપાસ કમિટીની રચના કરવામાં આવી છે અને જે પણ માહિતી મંગાવવામાં આવે છે તે પૂરેપૂરી માહિતી પણ બિલકુલ માંગેલી જરૂરિયાત મુજબની માહિતી પણ પ્રોવાઈડ કરવામાં આવે છે। ત્યારે નજીકના ભવિષ્યમાં જે પણ દોષિતો છે તે આપણને દોષિતોના નામ પણ મળશે। પછી એ જે કોઈ પણ હોય, પછી એ કોન્ટ્રાક્ટર છે કે અધિકારી હોય કે જે પણ હશે, દોષિતોના જેટલા નામ અત્યાર સુધી આવ્યા છે અને જે આગળ કદાચ નવા નામ આવે છે તો એ બધા જ દોષિતો જે પણ દોષિત આપણને મળશે કે ભાઈ આ દોષિત છે તો એમની સામે કાયદેસરના કડક પગલાં પણ લેવામાં આવશે અને એમની શિક્ષા પણ કરવામાં આવશે। આપની જ પાર્ટીના કાઉન્સિલર આશિષભાઈ જોશી દ્વારા જે પણ રજૂઆત કરવામાં આવી છે એનાથી આપ સહમત છો? આપણે સૌ મેં પહેલાં કહ્યું તેમ કે ખૂબ જ દુઃખદ અને કરુણ આકસ્મિક જે દુર્ઘટના બની ગઈ છે, સૌ વ્યથિત છે। ત્યારે એમણે એમની લાગણી રજૂ કરી છે, પણ ખરેખર તો આપણે સૌ પણ એટલા જ વ્યથિત છીએ। તો આ પરિવારોને ચોક્કસ કે બાળક ગુમાવ્યું છે એની કમી આપણે કોઈ જ પૂરી ન કરી શકીએ કે શિક્ષિકાઓ જે 2 ગુમાવ્યા છે એમના પરિવારને જે કમી પડી છે તે કોઈ જ પૂરી કરી શકનાર નથી। પણ છતાં આપણને આપણા ન્યાયતંત્ર પર પૂરેપૂરો ભરોસો છે ને જ્યારે નામદાર કોર્ટ દ્વારા કડકમાં કડક આ દિશામાં કાર્યવાહી થઈ છે, તપાસ કમિટીની પણ રચના થઈ છે અને તપાસ થઈ રહી છે, ત્યારે આપણને સૌને આપણા ગુજરાતના, આપણા દેશના ન્યાયતંત્ર પર પૂરેપૂરો ભરોસો છે અને ચોક્કસ આ બાળકોના તથા શિક્ષિકાઓના પરિવારને ન્યાય મળશે। અને અત્યારે પણ જ્યારે આ તપાસ કમિટીની તપાસ ચાલી રહી છે, સતત તપાસ ચાલી રહી છે, ત્યારે આ તપાસની કામગીરી દરમિયાન કોઈ પણ એક ફોન કોલ કે કોઈને જ બચાવવા માટેની કોઈ જ એક પણ સિંગલ પ્રયત્ન કરેલ નથી। તેથી આપણને સૌને આપણા ન્યાયતંત્ર પર પૂરેપૂરો ભરોસો છે અને જ્યારે ન્યાયતંત્ર દ્વારા દોષિતોની જે પણ આપણને જાણકારી મળશે કે આટલા દોષિતો છે તો ચોક્કસ એમની સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે, એમને સજા પણ કરવામાં આવશે। અલ્ટિમેટમ આપ્યું છે કે આગામી સભા સુધી ગુનેગાર અધિકારીઓના નામની સાથે ફ્લોર પર બેસી જશે। એમની લાગણી રજૂ કરી છે। મેં કહ્યું તેમ નામદાર કોર્ટ દ્વારા અત્યારે જે તપાસ કમિટી ચાલી રહી છે અને જેવો નિર્ણય જાહેર કરવામાં આવશે એટલે તાત્કાલિક દોષિતોને સજા થવાની છે। અધિકારીઓ પણ ગુનેગાર છે આમાં? મેં તમને કહ્યું તેમ આપણે સૌને આપણા ન્યાયતંત્ર પર ખૂબ પૂરેપૂરો ભરોસો છે અને આપણા પોલીસ કમિશનરશ્રી દ્વારા અને જે નામદાર કોર્ટની જે પણ તપાસ કમિટીની રચના થઈ છે એના દ્વારા જે પણ માહિતી મંગાવવામાં આવે છે એ આપણા વડોદરા મહાનગરપાલિકા દ્વારા અને કમિશનરશ્રી દ્વારા પૂરેપૂરી માહિતી એમના મંગાવ્યા મુજબની બધી જ માહિતી
પ્રોવાઈડ કરવામાં આવે છે ત્યારે જે પણ દોષિત હશે એ ચોક્કસ એનું નામ બહાર આવનાર જ છે. કોર્પોરેશન દ્વારા જે સહાય આપવા માટે શું નિર્ણય કરવામાં આવ્યો? સૌ સભાસદશ્રીઓ, જે સાથી સભાસદશ્રીઓ અને સૌ સભાસદશ્રીઓ જે આજે સભાગૃહમાં ઉપસ્થિત હતા, સૌ સાથે બેસી અને આ દિશામાં ચર્ચા વિચારણા કરી અને યોગ્ય નિર્ણય કરીશું. હરણી બોટના જે દુર્ઘટના થઈ એના પછી આજે પ્રથમ સભા, ચર્ચાની સભા મળી. કોંગ્રેસ પક્ષની લાગણી હતી કે બોટની દુર્ઘટના વિશે ચર્ચા થાય, કયા જવાબદાર અધિકારીઓ છે તેમના નામ જાહેર થાય, તેમના પર ખુલાસો થાય ને તેમને શું સજા આપવી એનો નિર્ણય લેવાય. સાથે સાથે તમામ જે મૃતક બાળકો છે, જે શિક્ષિકાઓ છે, તેમના ફેમિલીઝને 50-50 લાખના વળતરની અમે માંગણી કરી હતી. કારણ કે આમ જોઈએ તો કોર્પોરેશનની સંપૂર્ણ જવાબદારી આ પ્રોજેક્ટમાં છે. તો કોર્પોરેશને આમાં હેન્ડસમ કમ્પન્સેશન આપવું જોઈએ ને એટ રિસ્ક એન્ડ કોસ્ટ ઓફ કોન્ટ્રાક્ટર આપવું જોઈએ. સાથે અન્ય જે પીપીપી પ્રોજેક્ટ છે એમાં કોન્ટ્રાક્ટ વાયોલેશન થાય છે કે નહીં, એમાં સેફ્ટી મેજર્સનું બરાબર ધ્યાન રખાય છે કે નહીં, ત્યાંની રાઇટ્સ કેવી છે, આના માટે એક રિવ્યૂ કમિટીની રચના કરી એમાં સાથી પક્ષના અને ઓપોઝિશન અને રૂલિંગ પાર્ટી બંને પાર્ટીના કાઉન્સિલર્સ બી હોય, જેથી કરીને ટ્રાન્સપરન્સી રહે, એની એક રચના કરવાની ડિમાન્ડ કરી હતી. આ તમામ ડિમાન્ડ સાથે અમે આજે ચર્ચા કરવા બેઠા હતા, પણ અનફોર્ચ્યુનેટલી દરખાસ્ત એક્સેપ્ટ નહીં કરી. ઇનફેક્ટ આની ચર્ચા બી કરવા કોઈ રેડી નહોતું એક્સેપ્ટ ફોર વન કાઉન્સિલર, જેમને અમારી વાતને સહેમતિ આપી. બિકોઝ આ દરખાસ્ત પર ચર્ચા કરવા સાથી જે રૂલિંગ પાર્ટીના સભાસદો છે એ રેડી નહોતા. મેયરશ્રી અમારી દરખાસ્ત ચડાવવા કે લેવા રેડી નહોતા. આ એક રેરેસ્ટ ઓફ રેર ઇન્સિડન્ટ છે. આવા ઇન્સિડન્ટમાં રૂટીનની બહાર જઈને બી આ દરખાસ્ત પર ચર્ચા થવી જોઈતી હતી એવું અમારું માનવું છે. અપવાદરૂપ આજે સિચ્યુએશન હતી ને આ સિચ્યુએશનનું માન રાખીને આજે જે ડિમાન્ડ અમે કરી હતી એના પર ચર્ચા કરવાની હતી. જ્યારે એવું બોલવામાં આવે કે તમામની લાગણી છે આ બાળકો સાથે કમ્પન્સેશન મળવું જોઈએ, તો પછી કોર્ટના ચુકાદાની રાહ શું કામ જોવાની, જસ્ટિસ ડિલે કેમ કરવાની, એ લોકોને કોમ્પન્સેશન ડિલે કેમ કરવાનું, અધિકારીઓ કોણ, કયા જવાબદાર છે એ તો કોર્પોરેશનને તો ખબર જ છે. કલેક્ટર એમની ઇન્ક્વાયરી પૂરી કરે ત્યારની વાત ત્યારે, પણ કોર્પોરેશનને ખબર છે એક સફાઈ કર્મચારી લેટ આવે તો તમે તાત્કાલિક સજા કરો છો, તો આટલી મોટી ગંભીર બેદરકારી બદલ તમે આજ દિન સુધી કોઈને સજા નથી કરી. બાય બાય ચાયણી થાય છે, જવાબદારોના નામ જાહેર નથી થતા અને એની ચર્ચા સુદ્ધા કરવા રેડી ના હોય તો પછી અમે ફોર પર બેસીને ઓપોઝ જ કરી શકીએ. એટલો મોટો સાથ મળી ગયો છે ભાજપના જ કાઉન્સિલર આશીષ જોશીનો, તમારા કરતાં વધારે, એટલે શાસક પક્ષમાં જે તેમ છતાં એમને અલ્ટિમેટમ આપી દીધું કે નામ જાહેર કરવા જોઈએ. વેલ, મારી તો માનવું એવું હતું કે આજે 76 કાઉન્સિલર્સ આ બાબતે સહમતિ આપશે અને તમામ એક સુરે અધિકારીઓ, જવાબદાર અધિકારીઓને સજા આપવાની વાત કરશે અને કમ્પન્સેશન આપવાની વાત કરશે અને સર્વસંમતિથી આ વાત મંજૂર કરવામાં આવશે. પણ અનફોર્ચ્યુનેટલી ફક્ત એક શાસક પક્ષના માત્ર એક કાઉન્સિલરે આમાં તૈયારી બતાવીને અન્ય લોકોએ નથી બતાવી, ત્યારે આ ખૂબ દુઃખની વાત છે. આગામી નિર્ણય શું હશે? મેયરશ્રીએ બાહેધરી આપી છે કે આ બધા મુદ્દા પર આપણે ચર્ચા કરીને યોગ્ય નિર્ણય લેશું. આવતી સભા સુધી યોગ્ય નિર્ણય નહીં લેવાય તો ફરી આક્રમક રીતે અમને તો લોકોને ન્યાય મળે તેના માટે અમારી લડત ચાલુ જ રાખીશું. તમામ કાઉન્સિલરોની ને જનજનના જેટલા પણ વડોદરાના રહેવાસીઓ છે એમની ખરેખર અત્યારે લાગણી છે કે આ પરિવારોને ન્યાય મળે. એ દિશાની અંદર જ્યારે બધા જ સમગ્ર સભાની અંદર બેઠેલા પત્રકારોથી માંડીને કામ કરતા કર્મચારીઓથી માંડીને જેટલા પણ ચૂંટાયેલા કાઉન્સિલર સભાની અંદર ઉપસ્થિત છે ને બધા જ કાઉન્સિલર એવું ઈચ્છતા હોય કે પરિવારને સાચી દિશામાં ન્યાય મળે. એ દિશાની અંદર જ્યારે અમે રજૂઆત કરતા હોય ત્યારે એની અંદર કોઈને કોઈ ખામી કાઢીને કોઈને કોઈ વાત રજૂઆત કરીને જ્યારે રાજકારણ રમવાની વાત આવતી હોય ત્યારે ચોક્કસપણે એવું કહેવાય કે આવું રાજકારણ આવા કેસની અંદર ના રમવું.